કતારગામના હીરાના વેપારી અને તેના બે ભાગીદારોએ 21 હીરાના વેપારીઓ પાસેથી 8.20 કરોડનો હીરા માલ ક્રેડિટ પર લઈ બારોબાર વેચી મારી ફરાર થયા છે. કતારગામમાં લક્ષ્મી ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના વેલફેર ઓફિસર તરીકે નોકરી કરતા 37 વર્ષીય હીરાના વેપારી અનિલભાઈ હિરપરાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે, જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ રિપોર્ટ આવે પહેલા શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે. અબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે. શિક્ષણ જગતની એક લવ સ્ટોરીએ ભારે ચકચાર જગાવી છે. 23 વર્ષીય શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશનમાં આવતા 13 વર્ષીય વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું. પોલીસે જ્યારે શિક્ષિકાને ઝડપી મેડિકલ તપાસ કરાવી ત્યારે શિક્ષિકાને 20 માર્ચનો ગર્ભ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તો સાથે શિક્ષિકાએ સગીરા વિદ્યાર્થી સાથે અનેક વાર શરીર સંબંધ બાંધ્યા હોવાનું અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું. જો કે સગીરના પેટમાં ઉછળી રહેલા બાળકનો પિતા સગીર જ છે, જેથી અન્ય તેની તપાસ માટે DNA સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ રિપોર્ટ આવે તે પહેલાં શિક્ષિકાએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરતા કોર્ટે ગાયનેક ડોક્ટરના અભિપ્રાય બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે, જેથી અબોર્શનની પ્રક્રિયા આજથી શરૂ થશે. પૂણા વિસ્તારમાં 13 વર્ષીય સગીરનું અપહરણ, તેને ટ્યુશન કરાવતી 23 વર્ષીય યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે 5મા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી. આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકાએ એડવોકેટ વાજીદ શેખ મારફતે 20 અઠવાડિયાના ગર્ભને ગર્ભપાત કરાવવા માટે કોર્ટની પરવાનગી માંગી હતી. આ સામે પોલીસનો અભિપ્રાય પણ મંગાવવામાં આવ્યો હતો. જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં અપાતા આ કેસમાં પોલીસે મુદત પણ માંગી હતી. પોલીસે મુદત અરજી મંજૂર કરાઈ હતી, જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકના અભિપ્રાય આપ્યો હતો. ગર્ભાવસ્થામાં સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોક્સો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસે એ ગર્ભ કોના થકી છે અંગે પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને 13 વર્ષીય વિદ્યાર્થી છેલ્લા 1 વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો. આથી તેઓ અવારનવાર એકાંતમાં મળતા હતા. તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે. ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે. જો કે પોલીસે ગર્ભમાં ઉછળી રહેલ બાળક અને વિદ્યાર્થીના DNA માટે સેમ્પલ લઈ મોકલી આપ્યા છે, જેના રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.